7.1 દાખલા નંબર 1 ગણિતમાં બહુ ઇઝી દાખલો છે અને બીજી વાત ઇઝી હું વાત કહું છું તો દેખો અહીં દેખ્યું છે કે ચતુષ્કોણ એસીબીડીમાં લખ્યું છે કે એસીબીડીમાં એબીસીડી નથી એસીબીડી છે ધ્યાન રાખજો અહીં આગળ એસી બરાબર એડી એસી બરાબર એડી હવે ખૂણો એબી એ ખૂણા એનો દ્વિભાજક છે એબી કોનો દ્વિભાજક છે ખૂણા એનો એ દ્વિભાજક એટલે કેવા ભાગ કરે બે સરખા ભાગ કરે દ્વિભાજક એટલે કેવા ભાગ કરે બે સરખા ભાગ કરે તો સાબિત કરો કે એબીસી અને એબીડી એકરૂપ છે હવે બીસી અને બીડી વિશે તમે શું કહી શકો તે આપણે જણાવવાનું છે તો આ રકમ આવી આ પરથી આપણે લખીશું આગળ જે પણ રકમ આપ્યું ને તે લખવાનું અહીં ચતુષ્કોણ પહેલાં તો સિમ્પલ આપણે ચતુષ્કોણ એસીબીડીમાં તો સિમ્પલ આપણે જો પહેલાં સિમ્પલ જે પણ વસ્તુ હોય તો દોરી દેવાની જેમ કે આકૃતિ એમને આપી છે તો દોરી લેવાની આવી રીતને એસીબીડી પછી લખી દેવાનું એસીબી અને કોની સાથે જોડાયેલું છે ડી સાથે ઓકે તો આખી સરસ રીતે આકૃતિ થઈ ગઈ છે આપણી તમે સ્કેલથી રોજો મેં એક હાથમાં મોબાઈલ પકડો એટલે મારાથી સીધી આવી રીતના નહીં દોડે સ્કેલથી નહીં દોડે મતલબ કે એસીબીડી હવે દેખો અહીં આગળ સિમ્પલ છે જ હવે આ ખૂણો એબી એ ખૂણા એનો દ્વિભાજક છે એટલે કેવા ભાગ કરે બે સરખા ભાગ કરે અહીં ચતુષ્કોણ એસીબીડીમાં જે લખ્યું હોય તે બેઠું લખવાનું એસી બરાબર એડી અને ખૂણો એબી એ તમે અંદર લખજો અહીં ખૂણો એનો દ્વિભાજક છે ઓકે આટલું સિમ્પલ સમજ પડી હા અને આ ચેપ્ટર છે ને છઠ્ઠા ચેપ્ટર જેવું હેલું ચેપ્ટર છે વિચારવાનું છે ભાઈ જો રજા પાડશો પછી ફરી વખત શીખવાનો ટાઈમ નહીં મળે મને નહીં મળે કેમ કે આગળ શીખવાનો પછી હું આનંદ થોડો વારંવાર રિપીટ કર્યા કરું ભાઈ હા કોઈ રજા પાડે આવે ચાલુ વિડીયો રજા પાડે ગુલ્લી મારે પછી એમનું બગડે પછી તમે મને કે કોઈ મને કહે સર આ શીખવાનું સર આ કેમનું આવ્યું તો ભાઈ હું કહી લઈશ કે વિડીયો દેખી લો કેમ કે મારો ટાઈમ નથી બરાબર ને ટાઈમ મફતનો આવે છે ભાઈ હા આ દાખલો શીખવાનો જેમ કે પેલો દાખલો શીખવાનો 10 મિનિટ બગડી તો 10 મિનિટ ગઈ તો ગઈ પાછું 10 મિનિટ એક્સ્ટ્રા કરો તો 10 મિનિટ બીજું કંઈ તમને નવું ના કરાવું સાચી વાત ને ભાઈ એટલે વારંવાર વસ્તુ હવે રિપીટ નહીં થાય વિડીયો ઉતારું છું યુટ્યુબ પર મૂકું છું 1000 વખત દેખવું હોય તો દેખી લેજો તમે લોકો હા એબી એ ખૂણો એનો દ્વિભાજક છે દ્વિભાજક એટલે કેવા થાય બે સરખા ભાગ થાય બરાબર ને આથી અહીં ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એબીડી જો તમને આપ્યું છે બરાબર ને આ બંને ત્રિકોણો વિશે વિચારતા તમને વિશે વિચારો આ તો જે રકમ આપી તે લખ્યું છે પછી આ વિચારવાનું તે મેં કીધું છે અહીં સિમ્પલી તમને શું વસ્તુ દેખાય છે તે લખવાનું છે જો બાજુ ખૂણો બાજુ કેમ બાજુ ખૂણો બાજુ તે તમને સમજાવીશ કેમ થાય એમ બરાબર છે તો અહીં આપણે આ બાજુ દેખીએ પહેલાં આપણે રકમમાં કીધું જ છે કે એસી અને એડી કેવી છે સમાન છે એસી બરાબર એડી કેમ સમાન બાજુ બરાબર ને ક્યાં આપેલી છે રકમ મુજબ અથવા આવું પણ લખી શકાય રકમ મુજબ અથવા પ્રશ્ન રકમ મુજબ બરાબર રકમમાં આપેલું છે પછી આ ખૂણો કેવો થાય સમાન થાય ખૂણો CAB જો હવે અમે એવું ના લખતા ખૂણો એ બરાબર ખૂણો એ ના એવું ના લખાય કેમ તો કે આ આખું અલગ પડે છે ને આ આખું અલગ પડે છે ને આ ખૂણા અલગ ખૂણો CAB બરાબર ખૂણો BAC સોરી અહીંથી ચાલુ કરો DAC અહીંથી ચાલુ કરો DAC ખૂણો DAC અને સામસામે લીધું છે આપણે DAC કેમ તો આ લખવાનું કે AB એ ખૂણો એનો દ્વિભાજક છે AB એ ખૂણા એનો દ્વિભાજક છે દ્વિભાજક હોય એટલે કેવો ભાગ કરે બે સરખા દ્વિભાજક છે AB એ ખૂણા એનો દ્વિભાજક છે અને અહીં આપણે દેખીએ તો AB બરાબર AB થાય AB બરાબર AB થાય આ પણ સમાન થાય ને આ કેમ સમાન થાય કે આ ત્રિકોણમાં જો આપણે વાત કરીએ ત્રિકોણ ABC તો ABCમાં AB આવે છે અને ત્રિકોણ ABD ABC AB આવે છે ને હા એટલે કઈ બાજુ થાય સામાન્ય બાજુ કઈ બાજુ થાય સામાન્ય બાજુ છે એટલે આપણે એવી બરાબર સમાન તો છે જ
કેમ છે સમાન? કેમ કે સામાન્ય બાજુ છે એટલે સમાન છે, બરાબર ને? તો અહીં શું દેખાય છે? બા ખુ બા, બા ખુ બા એકરૂપતાની શરત મુજબ, એકરૂપતાની શરત મુજબ બા ખુ બા ની એકરૂપતાની શરત મુજબ આપણે દેખવા જઈએ તો ત્રિકોણ એબીસી ત્રિકોણ એબીડી શું થાય છે? ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ એબીડી, એબીડી સાબિત થાય છે. આટલું સમજ પડી ગઈ? આ સાબિત થાય છે. હવે આપણને શું કીધું? બીસી અને બીડી વિશે તમે શું કહી શકશો? મતલબ આ બીસી ને આ બીડી, તો અહીંથી દેખતા જ ખબર પડે કે સમાન થાય છે, બરાબર ને? બીસી અને બીડી, તો તમે લખવાનું બીસી બરાબર બીડી. કેમ? સીપીસીટી મુજબ. અહીં તમે બીજું શું લખી શકો? એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય છે. એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય છે, એ પણ તમે લખી શકો, કશું ખોટું નથી, બરાબર? બીસી બરાબર બીડી મળે છે. તો આ આપણે સાબિત થાય છે, ત્યાં આમ બોક્સ કરી દઈશું અને બીસી બરાબર બીડી ત્યાં બોક્સ કરી દઈશું. બહુ હેલો દાખલો છે, જરાય અઘરું છે નથી, છે ને? ઇઝીલી છે, આવડશે. 7.1 નો પહેલો દાખલો પણ અહીં પૂરો થાય છે. ઓકે.